વડાપ્રધાનના 11 વર્ષના શાસનકાળ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી। કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર એવા સુશાસન અને ગરીબ કલ્યાણના નેજા હેઠળ શાસન કરી રહ્યા હોવાની વાતો અને જોરશોરથી કરાઈ રહી છે, ત્યારે વિકાસના પ્રચાર પ્રસારની બૂમ વચ્ચે ભાવનગર શહેર જિલ્લા ભાજપ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં સાંસદ સહિતના નેતાગણ પત્રકારોએ કરેલા પ્રશ્ન પ્રહારમાં રાસ થયા હતા। કેન્દ્રમાં રહેલી મોદી સરકારે સુશાસનના 11 વર્ષ પૂર્ણ કર્યા હતા। આ 11 વર્ષની સિદ્ધિ ઉપલબ્ધિઓને ભાજપ લોકો સમક્ષ ગાય વગાડી રહ્યું છે અને શહેરના મોતી બાગ સ્થિત ટાઉન હોલમાં શહેર જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ નેમુબેન બામણિયા તથા પ્રદેશના નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં સૌપ્રથમ સાંસદ નેમુબેને મોદી સરકારની 11 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ વર્ણવી હતી। ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાએ આ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। અંતમાં પત્રકારોએ સંસદ અને પૂર્વ ધારાસભ્ય અને ભાવનગરના સંદર્ભેના પ્રશ્નોના પ્રહારો કરતા બંને મંત્રીએ ભેરવાઈ ગયા હતા અને ભાવનગરમાં એક દાયકામાં કેટલો ઉદ્યોગ આવ્યા અને રોજગારી લક્ષી તકો કેટલી સર્જાઈ સહિત એક તીક્ષ્ણ સવાલોનો મારો ચાલતા સાંસદ તથા પૂર્વ ધારાસભ્યએ જવાબ સ્પષ્ટ આપવાના બદલે ગોળ ગોળ વાતો કરી હતી અને બીએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયાએ ને સમય કસોટીકારક લગાવવા સાથે ભાજપની પ્રતિષ્ઠા જોખમાઈ શકે તેવું લાગતા તેમણે બંને મંત્રી વતી જવાબ આપી આફતનો અવસર સાચવી લેવાનો પ્રયત્ન કર્યો હતો। જે ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ગુજરાતમાં એક સપૂત જ્યારે દેશના પ્રધાનમંત્રી બને છે ત્યારે ગુજરાતને કેટલો ફાયદો થતો હોય છે। હું સૌથી પહેલાં યાદ કરાવવા માગું છું, પ્રધાનમંત્રી બન્યાના માત્ર 17 દિવસમાં નર્મદા યોજનાના ડેમના દરવાજાની મંજૂરી જો આપી હોય તો આ નરેન્દ્રભાઈ મોદીએ આપી છે। ખાલી આપણે કલ્પના કરી શકીએ કે જો નર્મદા યોજના અને નર્મદાના ડેમની દરવાજાની મંજૂરી ન મળી હોત તો પાણીની સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેવી પરિસ્થિતિ હોત, ખાલી કલ્પના કરીએ। એ દ્રશ્યો તમે કાલ્પનિક તમે જુઓ તો અંદાજ આવશે કે ભયંકર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત, પણ નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા અને આજે નર્મદા યોજનાના નીર નદીઓ, તળાવો, નહેરો દ્વારા ગામે ગામ, ઘરે ઘરે અને ખેતરે ખેતરે પહોંચ્યા છે। એટલે નરેન્દ્રભાઈનો ખાસ તો ક્યારેય નર્મદા યોજના માટેનું જે એમનું યોગદાન છે ગુજરાતની જનતા ક્યારેય ભૂલી નહીં શકે। તમે જો રોયલ્ટીની રકમ આપવાની લેવાની થતી હોય, કચ્છ ખાતે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કરવાનો હોય, ભાવનગર ખાતે વિશ્વનો પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કરવાનો હોય, વડોદરા ખાતે રેલવે યુનિવર્સિટી સ્થાપવાની હોય, આજે તમે છાપામાં જોયું હશે તો હાલોલ ખાતે સબમરીન બનાવવાનું એક કામ શરૂ થનાર છે અને નૌકા સેનાપતિના અધ્યક્ષતામાં કામ શુભારંભ થઈ ગયો છે। તમે સુરતમાં એક દ્રશ્ય જોયું હશે કે K9 વજ્ર ટેન્ક નરેન્દ્રભાઈ મોદીએ સુરતમાં બનાવેલી એ ટેન્કને રાષ્ટ્રને સમર્પિત કરી, એવા થોડા મહિના પહેલાં તમે દ્રશ્ય જોયું હશે। વડોદરા ખાતે સ્પેનના પીએમ અને નરેન્દ્રભાઈએ જે એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરીને C295 કાર્ગો વિમાન બનાવશે એવી જાહેરાત કરી હતી। આ ઉપરાંત દાહોદમાં તમે જોયું ઇલેક્ટ્રિક મોટોવેટિવ હમણાં જ એમણે એન્જિન ઉત્પાદન એકમનું લોકાર્પણ કર્યું છે। રાજકોટ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ હોય કે એમ્સ હોસ્પિટલ આપવાની હોય કે સુરત ખાતે વિશ્વના સૌથી મોટા હબ ડાયમંડ બુશનું લોકાર્પણ કરવાનું હોય, આવી અનેક યોજનાઓ અને પ્રોજેક્ટો ગુજરાતને મળ્યા છે કારણ કે ગુજરાતના સપૂત એ દિલ્હીમાં બેઠા હતા અને એટલે મોસાળમાં મા પીરસનાર હોય છે અને એટલા માટે આપણને ગુજરાતને સૌથી વધુ ફાયદો થયો છે। મોદી સાહેબના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 સફળ વર્ષ પૂર્ણ થયા છે। મોદીજીના
કાર્યકાળમાં અનેક ક્ષેત્રો વિકાસ સાથે મજબૂત બન્યા છે. મોદીજીના નેતૃત્વમાં સંકલ્પોથી સિદ્ધિ અને દેશને આત્મનિર્ભર બનાવ્યો છે. મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસ થયો છે, લોકોને ભરોસો બેઠો છે અને આમૂલ પરિવર્તન આવ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં અનેક પરિવર્તનકારી પહેલ કરવામાં આવી છે. મોદી સરકાર જનકલ્યાણના મંત્ર સાથે સતત કામ કરી રહી છે. 2014 પહેલાં ભારત દુનિયાની અસ્થિર ઇકોનોમી ગણાતું હતું. આજે ભારત વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે. મોદી સરકારે કઠિન સમયમાં પણ દેશના અર્થતંત્રને મજબૂત કર્યું છે. 2014 પહેલાં આપણે ઇમ્પોર્ટ ઉપર આધારિત હતા. આજે મોદી સાહેબના સંકલ્પ મુજબ ભારત સોયથી માંડીને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. મેક ઇન ઇન્ડિયાની તાકાતથી આજે ભારત અનેક ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરી રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના નેતૃત્વમાં ભારતે સાબિત કર્યું છે કે આતંકવાદ પર હવે કોઈ સમજૂતી નહીં થાય. ઓપરેશન સિંદૂર તેનું તાજું અને ઐતિહાસિક ઉદાહરણ છે. જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 100થી વધુ આતંકવાદીનો સફાયો કર્યો અને તેમના એરબેઝ નાશ કર્યા. ઓપરેશન સિંદૂર એ વિકસિત ભારતનું પ્રતીક છે. આત્મરક્ષા અને આત્મસન્માનથી ભરપૂર છે. થલ સેના, વાયુસેના અને નૌસેનાની સમન્વય કાર્યવાહી બતાવી દીધું કે ભારત હવે માત્ર પ્રતિક્રિયા નહીં પરંતુ નેતૃત્વ કરે છે. આ અભિયાન મોદીજીના નેતૃત્વમાં 11 વર્ષમાં બનેલા સશક્ત ભારત, સુરક્ષિત ભારત અને વિકસિત ભારતના આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. 2014 પહેલાંના સમયમાં અનેક પ્રોજેક્ટો વિલંબમાં રહેતા હતા. આજે મોદી સાહેબના નેતૃત્વમાં સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં નવી ગતિ પકડી છે. ભારતમાં જમ્મુ કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ રેલવે બ્રિજ નિર્માણ પામ્યો છે. આજે ભારત વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બની રહ્યું છે. મોદી સરકારના નેતૃત્વમાં ગરીબો, કિસાનો, મહિલાઓ અને યુવાનોના ઉત્થાન માટે સતત સરકાર કામ કરી રહી છે અને અમારી સરકાર દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. મોદી સરકારે હવે દીકરીઓ માટે પણ સૈનિક સ્કૂલના દ્વાર ખોલ્યા છે. મહિલાઓને સેનામાં સ્થાયી કમિશન આપવામાં આવ્યું છે અને આપણા માટે ગર્વની વાત એ છે કે જમ્મુ અને કાશ્મીરમાં LOC ઉપર પહેલી વખત બંદૂકધારી મહિલા તૈનાત કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂરને પણ દુનિયા સામે રજૂ કરનાર ભારતની 2 બહાદુર દીકરીઓ જ હતી. આજે ભારત કી બેટી ક્ષેત્રમાં તેમનું યોગદાન આપી રહી છે. વિશ્વમાં સૌથી વધુ મહિલા પાયલટ ભારતમાં છે. એક મહિલા માટે ગર્વની વાત છે. ચંદ્રયાન 3 મિશનને પાર પાડવામાં 100થી વધુ મહિલાઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મુદ્રા યોજના હેઠળ લોન લેનારમાં 68% મહિલાઓ ઉદ્યોગ સાહસિક છે. મોદી સરકારે લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33% અનામત આપીને મહિલાઓનો અવાજ મજબૂત કર્યો છે.